સુરતના નાસીનગર ડિમોલિશન મામલે હવે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। જે બિલ્ડરનું નામ સમગ્ર વિવાદમાં ચર્ચામાં છે તેને સુરત મહાનગરપાલિકા દ્વારા ગત 30 મેના રોજ નોટિસ આપવામાં આવી હતી। પ્રી મોન્સૂન કામગીરીને ધ્યાનમાં રાખીને બેઝમેન્ટનું બાંધકામ ન કરવા માટે સૂચના અપાઈ હોવા છતાં કામ ચાલુ રહ્યું હોવું જેના આક્ષેપો ઉઠી રહ્યા છે। અને સૌથી મોટો સવાલ એ છે કે પાલિકાની નોટિસ બાદ પણ જો બાંધકામ ચાલુ હતું તો તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં કેમ ન આવી। આ સમગ્ર મામલે સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા નિષ્પક્ષ તપાસ માટેની માંગ ઉઠાવવામાં આવી છે। ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કરતા 3 દિવસમાં યોગ્ય તપાસ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ભાજપના રાજમાં જે બિલ્ડરો છે, ભૂમાફિયાઓ છે અને સરકારમાં બેઠેલા લોકોના મિલીભગતથી જે જમીનો પચાવી પાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે, એને ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોની ભાગીદારી સમર્થનથી આ ષડયંત્ર ચાલે છે। ઉદ્યોગપતિઓ હોય, મોટા લોકો હોય, એના દબાણો પર બુલડોઝર ના થાય, ગરીબોની જમીનો પર, એના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે। અને સુરતમાં જે વેડનગર વિસ્તારની ઘટના બની છે કે 29 તારીખે કોઈ પણ જાતની જાણ વગર, કોઈ પણ જાતની નોટિસ વગર પોલીસ પ્રોટેક્શન, એમાં પણ ખાસ કરીને એસઓજી ને એલસીબી ના કર્મચારીઓ, અધિકારીઓની હાજરીમાં બુલડોઝરો આવે છે, ગરીબોના 100 કરતાં વધારે ઘરો તોડી પાડવામાં આવે છે। ફરી જ્યારે તપાસ કરવામાં આવે કે આ ડિમોલેશન કર્યું કોણે, તો કોઈ જવાબ નથી આપતું। મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે અમે નથી કરાવ્યું, પોલીસ કમિશનર કોઈ જવાબ નથી આપતો। આ પોલીસ પ્રોટેક્શન માગ્યું કોણે એનો આજ દિન સુધી જવાબ નથી। છેલ્લા 10 દિવસથી અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉડનાવાલા અને વિપક્ષના નેતા હર્ષદ જરીવાલાની આગેવાનીમાં અનેક આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના રહીશો રોજ આંદોલન કરે છે, રોજ રજૂઆત કરે છે, રોજ પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજીઓ આપે છે, પણ આજે 10 દિવસ થયા છતાં કોઈ પણ કાર્યવાહી નથી થઈ। એનો સ્પષ્ટ મતલબ છે કે આ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે પોલીસ પ્રશાસન, કમિશનર અને ત્યાંના ડેપ્યુટી સીએમ સહિતના લોકોની આમાં ભાગીદારી છે। અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આવતા 3 દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે, એની સામે પોલીસ ફરિયાદ કરો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો। જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, જે કમિશનરના લોકો ઇન્વોલ્વ હોય એ બધા જ પર એફઆઈઆર કરો। એમ કરવામાં નહીં આવે તો આવતા 3 દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સુરત જશે, સ્થાનિક લોકોને સાથે રાખીને। જે દિવસે નાસીનગર પર કેળ વર્તાવવામાં, કાળો કેર વર્તાવવામાં આવ્યો 30/5/2026, તે જ દિવસે આ નાસીનગરની બાજુનો જે પ્રોજેક્ટ છે એના બિલ્ડરને નોટિસ આપવામાં આવેલી છે। નોટિસમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે તમારા બાંધકામને કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી નથી, મંજૂરી વગર બાંધકામ કરી રહ્યા છો, તાત્કાલિક અસરથી ખાડાનું પુરાણ કરો અને બાંધકામ અટકાવો। પરંતુ દુઃખ એ બાબતનો છે કે આજે 12 દિવસ થઈ ગયા છે, તેમ છતાં બાંધકામ અટક્યું નથી। બાંધકામ અવિરતપણે સ્થળ પર ચાલુ છે અને મનપા તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે। એટલા માટે તો હોય મનપા તંત્ર કોઈ કાર્યવાહી નથી કરી શક્યું કે આ જે બિલ્ડર છે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો ધંધાની બિલ્ડર છે। ત્યાં તો ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉચ્ચ નેતાનો જમાઈ હોવો જોઈએ, ત્યાં તો મનપા તંત્રમાં બેઠેલા કોઈ ઉચ્ચ અધિકારીનો બંને બી હોઈ શકે, તો જ આ લોકો કાયદેસરની કાર્યવાહી કરી શક્યા નથી। આ શહેરમાં કોઈ સામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર જ્યારે પોતાનું ગ્રાઉન્ડ પ્લસ 2 માળ કે 3 માળ ગાળા ટેપર બનાવતો હોય તો અધિકારી જેને એને કડક કાયદાનો અમલ કરાવે, એને ડિમોલિશન કરી નાખે, એની પાસે લાખો રૂપિયા વહીવટી ચાર્જ વસૂલ કરે। પરંતુ મનપાનું તંત્ર અહીંયા આ ખાડા કાન કરે છે। એનો મતલબ આ થયો કે મનપા તંત્ર આ બિલ્ડરના ખિસ્સામાં છે, એની સામે કંઈ બોલી શકતા નથી કે કાર્યવાહી કરી શકતા નથી। જો મનપા તંત્રમાં થોડી ઘણી પણ નૈતિકતા બચી હોય તો આ બિલ્ડરની સામે કાયદેસરની કાર્યવાહી કરીને એનો બાંધકામ પર ડિમોલિશન બુલડોઝર ફેરવવું જોઈએ અને કાયમી ધોરણે એની રજા છૂટી રદ કરવી જોઈએ। જે પ્રકારે જે બિલ્ડરને જે બાંધકામ નહીં કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી, તો બીજી તરફ અહીં ગેરકાયદેસર રીતે કહી શકાય કે કથિત ડિમોલિશન કરવામાં આવ્યું, તો આમાં શું કહેશો? એ ગેરકાયદેસર ડિમોલિશન તો કરવામાં આવ્યું જ છે લોકોનું, પણ એ માફિયાગીરી, ડોનગીરી, લુખ્ખાગીરીથી કરવામાં આવ્યું છે। આ ડિમોલિશન ખરેખર સુરત શહેરની સમગ્ર રાજ્ય સરકાર માટે કલંકિત ઘટના છે। 12 દિવસ થઈ ગયા તેમ છતાં સરકારનું પેટનું પાણી હાલતું નથી। સંવેદનશીલ સરકાર કહેવાય છે, એને આજ દિન સુધી એના જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી। આ ખાડા કાન કરી દે છે। અહીંયા ડિમોલિશન થયું, કોઈ પાકિસ્તાનથી આતંકવાદી આવીને નથી કર્યા કે ચંબલથી કોઈ ડાકુ આવીને નથી કર્યા। ઠેર ઠેર સીસીટીવી કેમેરા સુરત શહેર પોલીસના પણ લાગેલા છે, ઠેર ઠેર સીસીટીવી કેમેરા સુરત મહાનગરપાલિકાના પણ લાગેલા છે। ને બધા અમે તો 50 જેટલા વિડીયોના પુરાવા આપ્યા છે કે એમાં મનપાના અધિકારીઓને એસઓજી પોલીસની ટીમ ને ચોક બજારની ટીમ સ્પષ્ટપણે દેખાઈ રહી છે
તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. એનો મતલબ આ થયો કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓનો આમાં સીધો સંડોવણી હોવી જોઈએ, તો જ આ કાંડ થઈ રહ્યા છે અને ગરીબો સાથે અત્યાચાર થઈ રહ્યો છે. આ જે બિલ્ડર છે, બિલ્ડર કોણ છે? એ બિલ્ડર કોઈ શૈલેષ અને સંજય નામના છે, જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખૂબ નજદીકી છે અને ભારતીય જનતા પાર્ટીના ધંધાની બિલ્ડરો કહેવાય છે. સુરતના વેડ દરવાજા ખાતે આવેલ નાસિર નગરનું ડિમોલિશન હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ નાસિર નગરના ડિમોલિશનને મામલે વધુ એક ખુલાસો સામે આવેલો છે. જે પ્રકારે આપણે જે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ કે અહીં જે બિલ્ડરનું બાંધકામ બાજુમાં જે ચાલી રહ્યું હતું, તે બિલ્ડરના બાંધકામ બાબતે એક ખુલાસો સામે આવેલો છે કે ગત 30મી મેના રોજ બિલ્ડરને એક નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં બિલ્ડરને હાલ પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન હાલ જે ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે તેને અહીં બાંધકામ નહીં કરવા માટે તેને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ જે પ્રકારે જે દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ કે બિલ્ડર દ્વારા બાંધકામ ઊભું કરી દેવામાં આવેલું છે, તો બીજી તરફ જ્યારે બિલ્ડરને નોટિસ મળી તો અહીં જે નાસિર નગરના જે લોકો જે છે અહીં રહી રહ્યા હતા, જે ગરીબ લોકો છે તે લોકોને ઘર વિહોણા કરવામાં આવેલા છે. હાલ આ સમગ્ર મામલે જે છે તે અહીંના લોકો દ્વારા તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા જે યોગ્ય તપાસની પણ માંગ કરવામાં આવેલી છે. અહીં જે બિલ્ડર દ્વારા જે બાંધકામ ઊભું કરી દેવામાં આવેલું છે, એ બિલ્ડરને બાંધકામ નહીં કરવા માટે પાલિકા દ્વારા ગત 30મી મેના રોજ નોટિસ પાઠવવામાં આવી હતી. તો બીજી તરફ હાલ અત્યારે જે પ્રકારે અહીંના જે લોકો ગરીબ લોકો છે, જે હાલ અત્યારે ઘર વિહોણા થયા છે અને તેઓ હાલ અત્યારે પોતાની સાથે થયેલા અન્યાયને લઈને યોગ્ય ન્યાયની માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ.